સુરતમાં લિંબાયત વિસ્તારમાં પોલીસ સ્ટેશનની કબજે લેવાયેલ ગાડીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। કાળઝાળ ગરમીને કારણે દેશભરમાં આગની ઘટનાઓ સતત બની રહી છે, ત્યારે લિંબાયત વિસ્તારના પોલીસ સ્ટેશનમાં કબજે લેવાયેલ ગાડીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। સુરતમાં આવેલ લિંબાયત વિસ્તારમાં સાંજે 7:30ના અરસામાં આગની ઘટના બનવા પામી હતી। લિંબાયત વિસ્તારમાં આવેલ મીઠી ખાડી જંગલ બાવા દરગાહની પાછળ આગની ઘટના બની હતી। પોલીસ સ્ટેશનમાં કબજે લેવાયેલ ગાડીના ગોડાઉનમાં આગ લાગી હતી। આ ઘટનામાં કબજે લેવાયેલ ગાડીઓમાંથી 100થી વધુ ગાડીઓ સળગીને ખાખ થઈ ગઈ હતી। આગની ઘટના બનતા નજીકના ફાયર સ્ટેશનને તાત્કાલિક કોલ કરવામાં આવતા માન દરવાજા, દુંભાલ અને ઉધના ફાયર વિભાગની 5 ગાડીઓ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહીં હતી। આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે। ફાયર વિભાગે શોધખોળ હાથ ધરવામાં આવી હતી। લિંબાયત પોલીસ દ્વારા કબજે કરાયેલ વાહનો બળીને ખાખ થયા હતા। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।